નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે ભાઈ કે એક વરરાજા એક વહુ જોડે લગ્ન કરે, એટલે કે એક વરરાજા એક કન્યા સાથે લગ્ન કરે. પરંતુ સાહેબ અત્યારે ખાનપુર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ખાનપુરમાં મિત્રો એક ભાઈ કે જે બે કન્યા જોડે લગ્ન કરશે. તમે જોઈ પણ શકો છો ભાઈ કે કંકોત્રીની અંદર એ એક ભાઈનું નામ છે ને જ્યાં બે કન્યા જે કરીને એક અને એના બાજુમાં અથવા કરીને બીજું ઓપ્શન પણ આપે છે ભાઈ. હવે તમને ખબર છે કે આજકાલના આ જમાનાની અંદર ભાઈ કોઈને એક વહુ પણ નથી મળતી ભાઈ, અને એ જગ્યાએ આ ભાઈ બે કન્યા જોડે લગ્ન કરશે. અત્યારે ભાઈ ખાલી હું નથી બતાવી રહ્યો, મોટી મોટી ન્યૂઝ ચેનલની અંદર પણ આ ભાઈના અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. તો આખરે આ ભાઈએ એક કન્યાની જગ્યાએ બે કન્યા જોડે લગ્ન કેમ કર્યા, અને આ ભાઈએ આખરે લગ્ન કરતા ખાનપુર કેમ ચર્ચાનો વિષય બની ગયું, એના વિશે ખાસ કરીને વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ ભાઈ. એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ 300K સુધી આપણે પહોંચવાનું છે, તો એ પણ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો. ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો આમ તો તમને ખબર છે ભાઈ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો લગાતાર ને લગાતાર વાયરલ થતા હોય છે, પરંતુ એમાંથી અત્યારે એક વિડીયો ખાનપુરનો વાયરલ થયો છે, જ્યાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે ખાનપુરની અંદર એક વરરાજાએ બે દુલ્હન જોડે લગ્ન કર્યા, અને તમે કંકુત્રી પણ જોઈ શકો છો સાહેબ કે આ કંકુત્રીની અંદર પણ એક વરરાજા છે ને બે વહુ છે ભાઈ. અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ લોકોએ એક આ જે ભાઈ છે આ ભાઈએ બે કન્યા જોડે કેમ લગ્ન કર્યા એની તો સાહેબ આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે ભાઈ એમની મરજી હોય તો એક નહીં ભાઈ 10 લગ્ન કરે, પરંતુ એમની મરજી છે ભાઈ. એટલે હું કોઈને કોઈ કહેતો નથી ભાઈ કે તમે એક લગ્ન કર્યા કે બે લગ્ન કર્યા. પહેલા હું બહુ કહેતો ભાઈ, પણ હવે હું કોઈને નહીં કહું ભાઈ, કેમ કે એક વ્યક્તિને પોતાનો અધિકાર હોય છે ભાઈ, એ ગમે તે કરી શકે છે. એટલે આપણે કોઈની ભાઈ લાઈફ વિશે આપણે કંઈ કહેતા નથી, પરંતુ આપણે એટલું જ કહીએ ભાઈ કે આ ભાઈએ આવું કેમ કર્યું છે તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં ભાઈ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.